તમે પેલી મની હાઇટ્સ વેબ સિરીઝ જોઈ છે? હા, પેલા બેલા ચાઓ ગીતવાળી. મની હાઇટ્સ સિરીઝમાં ચોરીની ઘટના બતાવવામાં આવી છે. કંઈક આ જ પ્રમાણે ફ્રાન્સના પ્રખ્યાત લુવર મ્યુઝિયમમાં ચોરી થઈ છે. ચોરો મ્યુઝિયમમાંથી નેપોલિયનના અમૂલ્ય ઝવેરાતો લઈને ભાગી ગયા છે અને ફક્ત 7 મિનિટમાં જ આ ચોરીની ઘટનાને ચોરોએ અંજામ આપ્યો છે. ચોરોએ નેપોલિયન અને મહારાણી જોસેફાઈના 8 ઝવેરાતો ચોર્યા છે. ચોરાયેલા ઝવેરાતમાં વર્ષ 1855માં બનેલું યુજેની ક્રાઉન પણ છે, જેમાં હજારો હીરા અને નીલમણી જડેલા છે. આ ક્રાઉનનો કેટલોક ભાગ તૂટી ગયો છે. ચોરી બાદ મ્યુઝિયમ આખો દિવસ બંધ રહ્યું. ફ્રાન્સના ગૃહમંત્રી લોરેન્ટ નુન્સે આ ઘટનાને સૌથી મોટી લૂંટમાંની એક ગણાવી. તપાસની શરૂઆત પણ થઈ ચૂકી છે. પોલીસે જણાવ્યું હતું કે ચોરીમાં 3 લોકો સામેલ હતા. 2 લોકોએ ગેલેરીમાંથી ઘૂસીને ચોરી કરી, જ્યારે એક ચોર બહાર ચોકી રાખતો હતો. બાદમાં તેઓ સ્કૂટર પર ભાગી ગયા. ચોરીમાં ગળાનો હાર, બ્રોચ, મુગટનો સમાવેશ થાય છે. તેમની ચોક્કસ કિંમત હજુ સુધી નક્કી થઈ નથી, પરંતુ પોલીસને શંકા છે કે ચોરો વિદેશી હોઈ શકે છે. ચોરીના સમાચાર ફેલાતા જ મ્યુઝિયમમાં અંધાધૂંધી ફેલાઈ. હજારો પ્રવાસીઓને પાછા જવું પડ્યું. લુવર મ્યુઝિયમમાં લગભગ 3,80,000 કિંમતી વસ્તુઓ છે અને આ મ્યુઝિયમમાં દરરોજ લગભગ 30,000 લોકો આવે છે. લુવર મ્યુઝિયમના મુખ્ય આકર્ષણોમાંના મોનાલિસા અને વિનસ ડી મિલોનો સમાવેશ થાય છે. આ ચોરીથી ફ્રાન્સના સાંસ્કૃતિક વારસાને સૌથી મોટું નુકસાન પહોંચ્યું છે. તો આ ઘટના પર આપનું શું કહેવું છે? કરો કમેન્ટ.